તો આ બધા રૂમ છે જે બહારથી તમે જોઈ શકો છો, ખૂબ સુંદર એવા છે. અને હવે હું તમને ઇનસાઇડ લઈ જાઉં છું. જો સંતોષભાઈને જોઉં તમે ભાઈ બેલ્ટ પહેરી લ્યો ને સેફટી માટે. ભાઈબાન મિત્ર સર્કલ અમે આવી ગયા. મિલનભાઈને જોઈ લો ખાલી મુછડો ભાઈ, જોતો લુક બદલાવી નહીં ગયો ભાઈ, મેડી મિક્સ. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. છેલ્લા 1 મહિનાથી ક્યાંક બહાર ફરવાનો પ્રોગ્રામ કરતા હતા, બધા ડિસાઈડ કરતા હતા કે અહીંયા જવું છે અહીંયા જવું છે, પણ કાંઈ મેર નહોતો પડતો. અને છેવટે બસ પછી ફાઇનલી અમે ડિસાઈડ કર્યું કે સાસણગીરમાં જે રિસોર્ટ આવે છે ત્યાં જવું છે. ત્યાં એક નાઇટ રહેવાનું છે અને સાથે સાથે ત્યાં સ્વિમિંગ પુલ છે, તો ત્યાં રહેવાનું છે, ત્યાં જમવાનું છે. તો એક દિવસની આ ટ્રીપ છે અમારી. અને સાથે સાથે સૌપ્રથમ તો અહીંથી સોમનાથ જવાનું છે. સોમનાથ દાદાના દર્શન કરી અને પછી આપણે જવાનું છે સાસણગીર રિસોર્ટમાં. તો સવારના 6 વાગ્યા છે અને ગાડી આપણી આવી ગઈ છે. સાથે સાથે બધા મિત્રોને ફોન કર્યા છે, બધા આવે છે. વિકી, રવિ અને મિલન ત્રણેય ગામમાંથી આવવાના છે. અને અહીંથી પ્રિતેશભાઈ, હું, મેહુલ અને સંતોષ, અહીંથી 4 જણા અને ટોટલ 7 જણા છે. તો જઈ રહ્યા છે 1 ડે ટ્રીપમાં. અને જોડાયેલા રહેજો આ વ્લોગમાં, તો તમને ખૂબ મજા આવશે. અને સવાર હોય અને બહાર જવાનું હોય એટલે સૌપ્રથમ તો હું જાઉં, કોઈ આવતા નથી એટલા માટે થઈને બધું તૈયાર છે. બધા ફોન ઉપાડે અને આવે એટલી રાહ છે. તો મેહુલભાઈ અને પ્રિતેશભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો, તૈયાર ને? કેમ મોડું થયું ઉઠવામાં? નહીં ટાઈમ પર ઉઠી તો ભલે. મેહુલભાઈ આપણો સ્લો છે ને જરાક, તો એને એડવાન્સમાં 1 hour નોટિસ દેવું પડે છે. એને ફોન કર્યો ઉઠવા આટું થઈને બતાવે તો નિધરમાં બોલતો હતો. કાંઈ વાંધો નહીં, હાલો સંતોષની રાહ છે, આવે એટલે નીકળીએ. તો આપણે બાય ધ વે ક્યાં ચાલ્યા ક્યાં, એ તો જરા ઇન્ટ્રોડ્યુસ કરી કાઢો પબ્લિકને. આપણે જઈ રહ્યા છીએ ગીર રિસોર્ટ અને સોમનાથ દાદાના દર્શન કરીને. રેડી ને? પછી આપણે રસ્તામાં આપણે નાસ્તો ને મોજ કરવાની છે 2 દિવસ. સંતોષ ઉપર આજે મને એવું થાય છે કે 10 ફોન માર્યા, એક ફોન નથી ઉપાડ્યો. અને હમણાં ઉપાડ્યો તો કે આવું છું, ને પાછું એમ કીધું ને મેં કે બધા આવી ગયા છે, તો કે હું જોઉં છું કે કોણ કોણ આવ્યા છે. ભાઈ તાળી જ રાહ છે, શું આવે છે આવવા દો એને ખાલી. પાવર બહુ કરે, જોવાને જો હું પાવર કરતો હતો. 10 માંથી એક ફોન મોડું થાય આમ જો. હાલે જો બધા આવી ગયા, ફોન સાયલેન્ટ હતો. રિસીવ કરીને માણસ કહી દે કે ભાઈ આવું છું. રવિને ગામમાં છે, હા એ ગામમાંથી આવે. હાલ તું બેઠ, હાલ ભાઈ પ્રિતેશભાઈ ને બોલે. ચાલો બીજા બધા ગામમાંથી આવે અને નીકળીએ હવે. તો ફાઇનલી નીકળી ગયા છીએ. તો ભગવાનને યાદ કરી લઈએ. ગણપતિ બાપ્પા મોરયા. મેહુલભાઈ, કેમ કે ભાઈ ગમે ત્યાં જાવ ને એટલે ભગવાનને પહેલા યાદ કરવાના અને પછી ગમે ત્યાં નીકળવાનું. તો સેફ જર્ની રહી અને મજા આવે. તો આજે અમે તો સોમનાથ જઈ રહ્યા હતા, પરંતુ આજે અમારા એક યુવાન આશીષભાઈ, જે છેલ્લા 36 દિવસથી હરિદ્વારથી કાવડ યાત્રા લઈ અને સોમનાથ સુધી પગપાળા જવાના હતા, તો આજે પહોંચ્યા છે જાફરાબાદ, એટલે કે એમના રહેઠાણ સ્થળ, એટલે એમના ઘર સ્થળ. અને ત્યાંથી જઈ રહ્યા છે સોમનાથ તરફ. તો અમને એ મળી ગયા છે અહીંયા જાફરાબાદમાં. તો ભાઈ તમારી યાત્રા ખૂબ સફળ રહે અને મહાદેવ તમને ખૂબ પ્રગતિ કરાવે. તો તમે કંઈક માણસોને કહો કે તમારી શ્રદ્ધા અને તમારા ભરોસા ઉપર કંઈક. અત્યારે મહાદેવની કૃપાથી અત્યારે અહીંયા તો પહોંચી ગયો છે હવે, અને હજી મહાદેવની કૃપાથી હવે હું સોમનાથ પહોંચી જાય. યાત્રા ખૂબ સારી રહી અને મસ્ત. તો ભાઈ રસ્તામાં ક્યાંય મળે તો ભાઈને સપોર્ટ કરજો. અને જય સોમનાથ. અને અમે પણ સોમનાથ જઈ રહ્યા છે, એટલે ભાઈ પગપાળા જાય છે અને અમે તો ગાડી લઈને જઈએ છીએ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. તો ફાઇનલી આપણે બધા જવાવાળા મિત્રો આવી ગયા છે. મિલનભાઈ, રવિભાઈ, સીતારામ, વિકીભાઈ સીતારામ. અને મિલનભાઈ નો નવો લુક તમે જોઈ શકો છો. વિજય દેવરકોંડા. અને આ મારા મોટા ભાઈ સમાન. નામ શું તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, સીતારામ. જય સોમનાથ. જય સોમનાથ. ચલો ચલો ભાઈ. જય સોમનાથ. તો હું લગભગ 7-8 મહિના પછી એક ટ્રીપ માટે નીકળ્યો હતો, એટલે તબિયત થોડીક બગડેલી લાગે છે અને વોમેટ જેવું થાય છે. ખબર નહીં, મારું એવું છે એટલા માટે બહુ ઓછું ટ્રાવેલિંગ કરતો હોય.
આમ ફરવાનો બધી બાજુ શોખ, પરંતુ ટ્રાવેલ કરું ને એટલે આમ તો ઘણા લાંબા સમય પછી નીકળો ને એટલા માટે થઈને. શું થયું? એવા શોખ જ ન રખાય તમારે બાઈક એકલા જીવે. શું કરવું યાર. મિલનભાઈ સારું છે ને? સારું. મસ્ત લોકેશન જો, ફોટા સારા આવશે. મેહુલ ચાલે અને મેંડીભાઈ આઈસ્ક્રીમ. પાણી લવડો ભાઈ. પાણી લવડ તો પેલા જો જસ્ટ ચા નાસ્તા માટે રાખે ને તો પણ ફોટા પાડવા માટે એટલો સમય વેસ્ટ કરે ને કે જવા દો. હજુ સોમનાથ જવાનું છે અને ત્યાંથી જવાનું છે. ભાઈ ઝડપ કરો, ચલો. પાડી લીધા તે. આવી ટ્રીપ કરતા રહ્યો મારો ભાઈ. સમયનું કાંઈ નક્કી નથી. મિત્રો સાથે હરો ફરો અને ટાઈમ સ્પેન્ડ કરો. ચોકલેટ છે મોઢામાં એટલે કે સરખું બોલાતું નથી. બોમ્બ. તો ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ સોમનાથ અને ગાડીને અહીંયા પાર્ક કરવાની છે અને અમે બધા જઈ રહ્યા છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે થઈને. ચલો ભાઈ, બધું સામાન સરખો બારી દઈ દેજો ભાઈ. હા, મોબાઈલ ત્યાં જમા કરાવી દેશો એવું હશે તો. મંદિરમાં ફોન અલાઉડ નથી એટલા માટે થઈ અને સામાન ઘર છે ત્યાં અમે ફોન જમા કરાવીએ છીએ અને અંદર દાદાના દર્શન માટે જઈ રહ્યા છીએ. તો ફાઇનલી અમે સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે અને પ્રસાદી લીધી છે અને આ બધાને ફોટા પાડવા છે એટલા માટે થઈ અને સંતોષને બધા આવે છે અને તમે પણ કરી લ્યો ભાઈ દર્શન. જય દાદા સોમનાથ. મેહુલભાઈ, મિલનભાઈ, વોટ ડુ યુ થિંક? બરાબર. 70 વાળી લીધો ને તો ડુંગળી ટમેટા મરચા એવું બધું આવશે. તો બધા વચ્ચે લઈ લે ને, 2-3 જ થાય એટલી. 2 લઈ લે. 2 નહીં લા, તો આપણે 4 જ છે ખાવા વાળા. 3 લઈ લે. તો ફાઇનલી મેગી આવી ચૂકી છે. ચલો ભાઈ શરૂ કરો. તો ફાઇનલી અમે એન્ટર થઈ ચૂક્યા છે સાસણમાં. જંગલ વિસ્તાર છે, તમે જોઈ શકો છો. તો જૂ પાર્ક આવી ગયો. જુ બાર. શું પાર્ક? જો ઉપર આવી ગયો. આ ગેટ આવી ગયો ને મસ્ત નો ભાઈ. Milan is speaking so good English. Milan, please tell something to our viewers that your English is very perfect and very beautiful. That please tell something to our viewers and followers. It's okay. Tutti putti English is also okay. You can try, my friend. Please, Milan, please tell something. Few words. I'm waiting. I'm very excited to hear the voice of Milan Tata's voice of English. Wow, જો ગીરની મોજ જો તમે. ગીરની મોજ જો, લીલોતરી ચારે બાજુ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શ્રી મુરલીધર ફાર્મ એન્ડ રિસોર્ટમાં અને જો આવતાની સાથે જ મિલનભાઈ તો ફોટા એમના ચાલુ થયા છે અને રિસેપ્શન સેન્ટરમાં જાય છે આ બધા અને પહેલાં બધું બુકિંગ અને કન્ફર્મ કરાવી લે અને પછી આપણે અંદર એન્ટર થવાનું છે અને આખો રિસોર્ટ હું તમને બતાવીશ. બહારથી જોઈ લ્યો પહેલાં. અંદર તો ખૂબ મોજ કરવાની છે. તો ચેક ઇન થઈ ચૂક્યું છે અને ગાડી અંદર જાય છે. ત્યાં સુધી તમને રિસોર્ટની બહાર છે જે વસ્તુ છે એ બતાવી દઉં. ખૂબ જ સુંદર એવું રિસોર્ટ છે અને રિસોર્ટનું નામ છે મુરલીધર. જોઈ શકો છો આ બહારનો નજારો છે અને હવે ઇનસાઇડ જાઉં છું અને ત્યાં રૂમ પણ હું તમને બતાવીશ. આ ઇનસાઇડ જોઈ શકો છો ખૂબ જ સુંદર એવા બગીચો છે. આંબાના બગીચા છે, દેશી આપણા ખાટલા છે અને અહીંયા કિચન છે. રૂમ ચેક ઇન માટે બધા જાય છે. અહીંયા બેસવા માટેની ખુરશી છે. તમારે જો માનસિક શાંતિ લેવી હોય ને તો એ બધા શોરમાંથી નીકળી અને ક્યારેક આ બાજુ આવો તો 2-3 દિવસ તમે ફ્રેશ થાવ, માઇન્ડ એ ફ્રેશ થાય અને બધા જે સિટીનો શોર છે એના કરતાં અહીંયા સાવ શાંતિ છે, માઇન્ડ સાવ ફ્રેશ થઈ જશે. તો આ બધા રૂમ છે જે બહારથી તમે જોઈ શકો છો. ખૂબ સુંદર એવા છે અને હવે હું તમને ઇનસાઇડ લઈ જાઉં છું.
સંતોષભાઈ મજા આવી? શાંતિ છે? એક નંબર. હા હા હા, જોઈ શકો છો આ રૂમ તમે. ખૂબ સુંદર એવા રૂમ છે. અહીં તમે દેખાડો. શું છે? આહાહા, વાહ વાહ ભાઈ, શાંતિ હે રવિભાઈ? સીતારામ. જોઈ શકો છો ખૂબ જ સુંદર એવા રૂમ અને મજા આવી જાય એવું છે. પેલા ફોટો ને વિડીયો લઈ લેવા દો. હાલે એટલું નાનો રૂમ સંતોષભાઈ? એટલો બનાવો મારે એકવાર. રવિભાઈ તો જો સુઈ ગયા. એસી હે ને? હા હાલ જોઈએ એસી. હો ભાઈ, જે મિત્રોને હું મનાવતો હતો કે હાલો ભાઈ ક્યારેક ફરવા જાય, પણ નો આવ્યા ને, હવે તમે પછતાશો, તમે બહુ પછતાશો. અમે તો આવી ગયા છે ને, અમે તો ફૂલ એન્જોય કરીએ છીએ. હવે આ જોઈને તમને બહુ દુઃખ થાય તો મને નહીં કહેતા. મેં તો તમને કીધું હતું કે હાલો ભાઈ, જે રહી ગયા છે ને, કાંઈ વાંધો નહીં, તમારે ન આવવું હોય તો ગમે ત્યારે મિત્રો સાથે પ્લાન બનાવીએ ને, એમાં 2-3 તો એવા હોય જ કે ખડી જ જાય. પણ જો હવે મેંડીભાઈ અને એમના મિત્રો એન્જોય કરે છે. હવે તમે જોતા રહ્યો, તમને બતાવવું હજી સ્વિમિંગ પુલ બતાવવાનું બાકી છે. કાચનો ગ્લાસ હો ભાઈ. જો ભાઈઓ મેંડીભાઈ ક્યાં આવી ગયા છે. આ તમે જોવ તો ખરા યાર, ફ્રીજની સુવિધા રૂમમાં અને મોટી મોટી ટીવી, એસી અને આ બેડ તો જો તમે ખાલી આ બેડ. सोफा कम बेड છે. આ બેડ તો અહીંયા જો પ્રિતેશભાઈ ને બેઠા છે. આ જો सोफा कम बेड. તમે યાર આમ ભૂલ કરી જાવ એટલે ઘુમાઈમાં નહીં. લક્ઝરિયસ. તમારે આવવાનું હતું જે રસ્તા જવું ને બધા. મિસ કરી કર્યું છે. આ જોઈ લો ખાલી બહાર જો તમે. ખાલી જો તમે જો બહાર તો જો તમે. જો ભાઈ હવે બાલ્કની નો વ્યૂ તમને બતાવું. આવો મારી સાથે. જો ભાઈઓ જો તમે બહાર તો જો આ બાલ્કની નો વ્યૂ. ભાઈ બતાવો અહીંયા જો અમે હું ને પ્રિતેશભાઈ ગઈ. નેચર હવા જંગલના વચ્ચો વચ્ચે. શાંતિ, માનસિક શાંતિ. ઘણા સમયથી બહુ સ્ટ્રેસ હતું તો દૂર થઈ ગયું. મેન્ટલ પીસ જેને ડિપ્રેશન માંથી બહાર આવવું હોય, મેન્ટલ પીસ જોતી હોય, આ પધારો. જરૂર ને જરૂર પધારો. Thank you, બજેટ Muરલીધર ફ્રેન્ડલી, Resort. બજેટ ફ્રેન્ડલી પણ છે, ઇકો ફ્રેન્ડલી પણ છે, અને નેચર અંદર રહેવાનું મતલબ પીસ મળે. કોઈને એડ્રેસ જોઈએ તો ભાઈને કહેજો, હું તમને એડ્રેસ આપી દઈશ. હવે હું તમને બાથરૂમ બતાવી દઉં. જોઈ લ્યો ખાલી. આપણો બેડરૂમ હોય ને એટલું તો અહીંયા બાથરૂમ છે. મિલનભાઈને જોઈ લ્યો ખાલી. મુછડો ભાઈ જોતો લુક બદલાવી નાખ્યો છો ભાઈ. મેડિમિક્સ. અને ભાઈ રવિભાઈ તમને કેવો આનંદ આવ્યો અહીંયા એક નંબર આવીને? હે, કાંઈ. પહેલી વાર આવ્યા છો? નહીં નહીં, બીજી વાર આપણે ઓ, તો વાંધો તમે નહીં. હારે તો હતા મંથનભાઈ. પ્રિતેશભાઈ તમને કેવી મજા આવી? Perfect, પૈસા વસૂલ રિસોર્ટ છે ભાઈ, જરૂર ને જરૂર પધારો. મસ્ત છે. મેહુલભાઈ? હા વિકીભાઈ ચશ્મા વાળા. મજા આવે ને? ત્રીજી વાર હો ભાઈ. એન્જોય કરો. હે? આ બધા લાવા વાળો હોય. જો ભાઈ વિકીભાઈ છે લાવવા વાળા. અહીંયા તમને વાઈફાઈ ની સુવિધા મળી જશે. સાથે સાથે બધું આમાં ઓનલાઈન બધું થાય. આપણે શો તમે બધું જોઈ શકો છો. તો અમે પહોંચ્યા અને હમણાં થઈ ચૂક્યા છે 12:30, એટલે જમવાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને જમવા માટે બધા જઈ રહ્યા છે. જોઈ શકો છો બધા. આવો ભાઈ. શું? તો ચાલો જમી લઈએ. વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે અને ધીમો ધીમો વરસાદ પણ આવી રહ્યો છે. ચારે બાજુ આંબા. આવો આવો ભાઈ. હાલો ભાઈ મિલનભાઈ. જમવા ચલો. જમવા. કિચન છે આ હેન્ડ વોશ માટે. સૌ જો વરસાદમાં સંતોષભાઈ ને જો. મારા બાથરૂમ નહીં હાલ ને ભાઈ તું. ચલો લેટ્સ ઓપન ઇટ. હા હા, લક્ઝરી કિચન. જમવાનું તમે જોઈ શકો છો. બસ સુંદર એવું જમવાનું છે. બધી જ વસ્તુ પ્રોપર. તમે કેટલું ખાશો યાર? 1 2 3 4 5 હજુ બધું આવે છે. જોઈ લો ખાલી તમે. હા હા ભરતભાઈ. 6 પ્રકારના અથાણા છે. જો બધાય ચાલુ કર્યું છે હવે. બસ તો આવે છે બધું. હાલ છે ને વિડીયો ઉતાર્યો તો વાંધો નહીં. જ્યારે પણ જમવા બેસો અથવા નાસ્તો કરો ત્યારે ઉપરવાળાને યાદ કરજો, કારણ કે 3 ટાઈમનું ભોજન આપે છે તો હંમેશા એનો આભાર માનજો. હાલો તમે રોટલી આપો કે? હાલે ને રોટલી. તો ફાઇનલી જમી લીધું છે અને
લગભગ 6 થી 7 પ્રકારના તો ખાલી અથાણા હતા. કેરીનો રસ, છાશ, 4 પ્રકારના શાક, રોટલી, દાળ ભાત અને ભાઈ મુખવાસ. મજા આવી ગઈ. સંતોષ, મજા આવી કે? ભાઈ એક નંબર કાંઈ ઘટે નહીં. મારે તો હલાતું નથી એટલું જમી આપણે પ્રિતેશભાઈના રિવ્યુ લઈએ. પ્રિતેશભાઈ બોમ્બેના છે તો એમને કેવું આ કાઠિયાવાડી લાગ્યું? કેવી મજા આવી પેટ પ્રિતેશભાઈ? ભરીને ખાઈ લીધું. એકદમ મસ્ત ખાવાનું છે, એકદમ પરફેક્ટ. મજા આવી ગઈ કાઠિયાવાડી ખાવાનું. મેહુલભાઈ, બસ મજા આવી. આ બધા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. અમે તો 2 થી 3 વાર આવી ગયા છે. ચાલો ભાઈ, હવે નાહવાનું કરીએ કંઈક. હવે તમને સ્વિમિંગ પુલ બતાવું. તો બસ આપણે પહોંચી ચૂક્યા છીએ સ્વિમિંગ પુલમાં. અહીંયા તમે જોઈ શકો છો એક સ્વિમિંગ પુલનો નજારો. હા હા, અફસોસ થશે હો ભાઈ, જે નો આવ્યા ને એને. ખરેખર નામ દુંગા તો બદનામ હો જાયગે. મજાક કરું છું ભાઈ બન, મોજ કરો. પાછા ફરી ક્યારેક આવશું આપણે. જોઈ શકો છો આ થોડુંક ઊંડું છે અને આમાં બાળકો પણ નાહી શકે છે. ભાઈ સંતોષ, હાલ મારું ઉતારું, નાહું છું. સ્પીકર ને બધું છે. વાવ, ઇટ્સ લુકિંગ લાઈક અ વાવ. આજની પહેલી જમ્પ. જમ્પ નહીં ભાઈ, જમ્પ લાગી ગયો છે અને ઘણું હજી જિંદગીમાં જોવાનું બાકી છે. તરતા આવડે તો એમ તો ભાઈ ને, એમ તો આવડે તરતા. ના ભાઈ, ઠંડુ પાણી. વાહ, ભાઈબાન, મિત્ર સર્કલ, અમે આવી ગયા છીએ. આફ્ટર અ લોંગ ટાઈમ, બહુ લાંબા સમય પછી સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવ્યો છે મેન્ડીભાઈ. આ લોકો બોટલ વાળી ગેમ રમી રહ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો અમે ગેમ રમીએ છીએ કે આ જે પેકેટ શું કહેવાય ટીન છે એને આમ ફેરવવાનું છે. જેની બાજુ આવશે ને એને અમારે બધાને ભેગા થઈ અને સ્વિમિંગ પુલમાં નાખવાનું છે. હાલ વિકી, ફરા જો ભાઈ, તમે મસ્ત કરો. મેહુલની વાળી આવી ગઈ છે. ચલો ઉપર ઉપર ઉપર. જોરથી ફેંકજો. મેહુલભાઈ લાલ થઈ ગયા છે. કેટલી વાર આવ્યું મેહુલ? 2 વાર. મેહુલ 2 વાર આવી ગયો. વિકી નો 4 વાર વાળો આવી ગયો. મેહુલ ફેરવ. મેહુલ ફેરવ. મારું જાય છે. મિલાન. હા, મુકતા નહીં હોત. પકડી રાખજો. ફેંકવાની વખતે ઉપર મેક દેવાનો. નાખો છેટા. ઓલી છે ગાડી. તો બસ આવી રીતના ચીલ અને એન્જોય કરીએ છીએ. હવે તમે જોવો ખાલી આગળ જોતા જાવ શું થાય છે. સો ફાઇનલી ચા આવી ગઈ છે. મિલનભાઈ ને જોઉં તમે, બીજું બધી જવા દેવા છે. શું છે? લે સંતોષ, ચાલે. એટલે બધી એક જ શિપમાં જવા દે. મારા હાથમાં નથી ને મારા બીજાને હાથમાં નથી શકતો. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ઉપરવાળાને ક્યારેય નહીં ભૂલવાના. એટલા માટે થઈ હું દુનિયાના ગમે એ ખૂણે હોય, પરંતુ આ મારી સાથે જ હોય અને ઉપરવાળાના આશીર્વાદ છે. સવાર સાંજ 2 ટાઈમ ભગવાનનું નામ જપ કરવાનું ફરજિયાત. કદાચ વ્હીકલમાં હોય એટલે વાહનમાં ટ્રાવેલ કરતો હોય તો વાહનમાં પણ એને તો નહીં જ ભૂલવાના. કારણ કે મારી પાસે જે કાંઈ છે અથવા જે કાંઈ કરું છું, જે કાંઈ બનાવું છું, જે 2, 5, 25 માણસો ઓળખે છે, આના હિસાબે ઓળખે છે ભાઈ. એટલે આ ક્યારેય નહીં ભૂલવાનું. હે મારા ભગવાન. નાહી ધોઈ ફ્રેશ થઈ પૂજાપાઠ કમ્પ્લીટ કરી અને આવી ચૂક્યા છે બહાર ગાર્ડનમાં બેઠવા માટે થઈ. અને બધાએ ગુલ્ફી લીધી છે અને આઈસ્ક્રીમ અને ગુલ્ફી ખાઈ રહ્યા છે. અને
આ રવિ ને મિલન ને તો બધા ફોટામાંથી જ નથી ઉકલતા. સવારના આવ્યા ત્યારના ફોટા પાડે છે. હજી મન નથી ભરાતું. જો આમ જો પાછળ સુરત દાદા પણ ઢળી રહ્યા છે ધીમે ધીમે. ખૂબ જ સુંદર એવું વાતાવરણ છે અને આ પ્યોર લોકેશન છે વ્યવસ્થિત. જો તો અહીંયા જો તમારે એડવેન્ચર એક્ટિવિટી કરવી હોય તો એ પણ અહીંયા છે. હું તમને બતાવી રહ્યો છું. જો સંતોષભાઈને જોઉં તમે ભાઈ બેલ્ટ પહેરી લ્યો ને સેફટી માટે. મજા આવે એવું છો. રોડીઝમાં નથી આવી ગયા ને? જોજે હાથ દુખે છે પછી તૂટી જાય ને બીજો હાથ પડીને. આ રીતના ફરતી આખી એક્ટિવિટી છે અને નીચેનો રાઉન્ડ પૂરો થાય ને તો પછી પાછું ઉપર પણ છે આખો રાઉન્ડ. પડતાની તૂટી ગયું છે તો વ્યવસ્થિત છે બધું. સેફટી બેલ્ટ છે પણ આ ભાઈ પહેરતા નથી. આપણે શું લાગે અને પડે તો આપણે કાંઈ લેવા દેવા નહીં. મેં એને કીધું કે સેફટી બેલ્ટ પહેરી લે, પરંતુ બધાને એક્ટિવિટી કરવી છે. આમને બહાદુરી પણ દેખાડવું છે. જોઉં તો બહાદુરી. વાહ વાહ વાહ, વાંદરો હો ભાઈ કાયદેસર. આ તો આખી એક્ટિવિટી છે, બધું બતાવી તો નહીં પૂરું થાય. એટલે સંતોષભાઈને એક્ટિવિટી કરવા દો, આપણે આમ આટા મારીએ ઘડીક. જોઈ શકો છો તમે ઉપરથી વ્યૂ જોઉં. જોઈ શકો છો તમે ચારે બાજુ જંગલ અને એની વચ્ચે આ રિસોર્ટ આવેલું છે. જોઈ શકો છો તમે મહેંદીભાઈ જો નીચે ઉભેલા છે. તો રાત થઈ ચૂકી છે અને સમય થઈ ચૂક્યો છે ડિનર. હવે ગુજરાતીમાં જ કહું છું, રાત્રિનું ભોજન લેવાનો સમય થઈ ચૂક્યો છે. શું ડિનર ને લંચ ને બધું બોલું છું, પણ હવે અમુક શબ્દ બેઠી ગયા છે જીભ પર એટલે બોલવું પડે. બાકી આપણે તો શુદ્ધ કાઠિયાવાડી અને ગુજરાતી. રાત્રિનું ભોજન જો, રાત્રિનું ભોજન. ઓહો, સંતોષભાઈને જોઉં તમે ખાલી શીરો, શીરો. ઓકે, આ કાજુ ગાંઠિયા, વાવ, આ સલાડ, સલાડ. બીજું આ ભીંડા, ઓહ બરાબર, પીંડા રાયતા, પનીર. પનીરનું શાક. ઓકે, તો એટલી બધી રેસીપી છે અને બસ બધા જમવા બેઠે છે. ભાઈ હાલો મૂકો, હવે ફોટા ભરવામાંથી જ નથી ઉકલતા. ફોટા મૂકો ભાઈ, જમો તમે. અહીંયા તમે જોઈ શકો છો એટલી નાઇટ થઈ ચૂકી છે છતાં પણ મિલનભાઈને હજુ નાહવાનું મન થયું છે. અને ભાઈ હમણાં રાતના નાવા આવ્યા, બોલો. એટલું નાહ્યું, 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાહ્યું, છતાંય હમણાં નાહી છે. જો મોજ કરો. નહીં ખરાબ કાંઈ નથી, મોજ કર. એન્જોય મિલનભાઈ, એન્જોય. ઓહો, નાઇટ ને મુકતા નથી, વસૂલ કરને કા પૈસા. હિતેશભાઈ, हाँ हेलो पेट जाम से जरा वॉकिंग करे जमी दवाई खाई लीजिए. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે સુવાનો અને હવે આપણે મળીએ સવારે. ત્યાં સુધી સૌને ગુડ નાઇટ. થેન્ક યુ સો મચ. તો હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. તો ફરી સવાર થઈ ચૂકી છે અને બધા ફ્રેશ થઈ અને તૈયાર થઈ રહ્યા છે. ત્યાં સુધી હું તમને બહારની એક ઝલક બતાવી દઉં. જોઈ શકો છો કેવી મોર્નિંગ છે. આપણા ઘરે આવી મોર્નિંગ હોય તો કેવી મજા આવે. સાવ શાંતિ, વાતાવરણ સાવ શાંત, આજુબાજુ હિંચકા અને જંગલ અને સારું એવું વાતાવરણ. મોજ પડી જાય. હેલો મિત્રો, તો કેસે હો આપ લોગ? ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ચલો બધા ફ્રેશ થાય છે અને પછી નાસ્તા માટે જવાનું છે અને પછી ફોટા બોટા આ લોકોને હજી બાકી હોય તો એ ફોટા બધા પાડી લઈ અને પછી આપણે નીકળવાનું છે ઘર તરફ. જો આ પ્રકારના બધા રૂમ્સ છે, લાઈન ટુ લાઈન. બધા આખી લાઈનમાં બધા રૂમ છે. ફરતો બગીચો છે.
આ સાઈડમાં થોડાક રૂમ છે. તો બધા તૈયાર થઈ ચૂક્યા છે નાસ્તો કરવા માટે થઈને. ચલો ભાઈ બસ કેટલા ફોટા પાડશો યાર. અજબ ગજબ તમે ફોટા પાડ નાખ્યા. કેટલા 1500 પાડ્યા હશે લગભગ કે 2000? 2000 પાડ્યા હશે. હા 2000 છે. મિલનભાઈ કેવી મજા આવી? મિલનભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. હા હું ફર્સ્ટ ટાઈમ બહુ મજા આવી. બહુ મજા આવી. હવે આ લુક કરતા રહ્યો માણસો કંટાળી જતો હોય છે ને. કેટલાય પણ મેસેજ કર્યા કે આ કેવો લુક કરી નાખ. આ રવિ ઢોળા ભાઈ ઢોરે રહીશ ને એટલે આ નામ રવિ ઢોળો. તો તમે જોઈ શકો છો નાસ્તામાં દહીં, ગાંઠિયા અને બધું વિવિધ પ્રકારની ટોસ્ટ અને પોવા અને હજુ પરાઠા આવે છે, આલુ પરાઠા આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો માખણ છે, બ્રેડ, સ્વીટ, કઈ ઘટે નહીં હો ભાઈ. સો ફાઇનલી મેં તો નાસ્તો કરી લીધો છે અને અમારા અહીંયા મિલનભાઈ નાસ્તો કરી રહ્યા છે. પ્રિતેશભાઈ મજા આવે ને? મજા આવી. ખાવાનો નાસ્તો કરવાનો બાકી છે. હાલો સંતોષભાઈ નહીં કમ્પ્લીટ થઈ. મેહુલભાઈ અને આ ભાઈ તમારું નામ શું? સોહનભાઈ. ખૂબ મજા આવે, ખૂબ મસ્ત માણસ છે અને અમને તો એ ભાઈ સાથે ખૂબ મજા આવી છે. શેફ આ ભાઈ શેફ છે. હા મેડમ ઓકે વાંધો નહીં. બધું જમવાનું પણ એક નંબર છે, બધી વસ્તુ એક નંબર છે. ખૂબ મજા આવી અમને તો. અને આ બધાને હજુ ફોટા પાડવાના છે. પાડવા જ ફોટા બહુ ખાધું. હજુ જો અહીંયા બ્રેડ બને છે ભાઈની, ખાવ. વિક્કીભાઈ જો ભાઈ રોડીઝના ચશ્મા. So finally everyone is packing their bags and it's time to go home. રાખી દે. અલે મારો બેન હોય છે. નહીં એને ઉપર આવી જાય ને. તો ફાઇનલી એક દિવસની અહીંની ટૂર અમને ખૂબ જ મજા આવી અને ખૂબ શોર શરાબામાં અમે હતા, પરંતુ અહીંયા આવી અને ખૂબ શાંતિનો અનુભવ કર્યો. ખૂબ જ સુંદર એવું વાતાવરણ અને માનસિક શાંતિ અને ખૂબ મજા આવે એવી જગ્યા છે. અને જો તમારે પણ આવવું હોય તો હું આનું એડ્રેસ તમને આપી રહ્યો છું. તો શ્રી મુરલીધર રિસોર્ટ છે અને એમનું એડ્રેસ છે સાસણગીરની અંદર મેંદરડાથી 7 કિલોમીટરના અંતરે. અને ગૂગલમાં પણ તમે સર્ચ કરશો એટલે તમને લોકેશન બતાવી દેશે. તો જો તમારે પણ આવવું હોય તો અહીં તમે આવી શકો છો. અને સાથે સાથે તમને એક ખાસ વાત એ કરવી છે કે ખૂબ જ સુંદર અને સ્વચ્છ જગ્યા છે. તો તમે પણ આવો તો પાન માવાની ક્યાંય પિચકારી ન મારવી અને સ્વચ્છતા તમે જાળવી શકો તો ખૂબ સારું કહેવાશે. તેથી બીજા લોકો પણ આ જગ્યાનો ઉપયોગ કરી શકે અને તે પણ સારી રીતે ફીલ કરી શકે. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો, કેમ કે બધું પેકિંગને થઈ ચૂક્યું છે. અને 2 દિવસના આ પ્રવાસમાં મિત્રો સાથે અમને ખૂબ મજા આવી અને ખૂબ આનંદ કર્યો. ખૂબ જ સુંદર એવું છે શ્રી મુરલીધર ફાર્મ એન્ડ રિસોર્ટ. અને તમારે આવવું હોય તો આવી શકો છો. તો ફાઇનલી એક થંબનેલ માટેનો ફોટો બાકી છે, એ લઈ લઈએ અને પછી નીકળીએ ઘર તરફ. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ મને લાઇક, શેર અને કોમેન્ટ કરીને કહેજો. અને હવે આ મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.